હજી 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 એ બા ઓહો પણ બાપુ પણ તમે તો સોડા પાવ બાપુને ટાઢા પાડો એ સોડા પાવ કા મોટા કેમ છે ઓકે ઓકે ને હવે નામ લેવું છે એલા લઈ લે મરી જાય અરે બિરબલ જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી મારા રામાપીરનું નામ લઈશ મારા રામાપીરનું નામ લઈશ જો જોધાની નગરીની માલપા ગૌસર સારું હોય ને સરજી તો રોજ ઉઠી જોધાને સલામ કરવું પડે અરે નહીં બાદશાહ એટલું જ નહીં હજી જોધાની મરજી સિવાય જોધા નગરીની માલપા ગાયું પણ સરતી નથી જોતી તો આ જોધાનું નામ લઈ લે એમાં તારી ભલાઈ છે અરજી એ કદાપી નહીં મને બાદશાહ અરે અરજી આ બાદશાહ તને ભરોસો કોની માથે છે કેમ તું આમ જોધાની નગરીની માલપા નામ લેવાની ના પાડે છે જ્યાં સુધી મારા કાને મારા રામાપીરનું કાંડું મળ્યું છે મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારા રામાપીરને નહીં મૂકું અને મારા રામાપીરનું નામ નહીં મૂકું તો સાંભળ હજુ તો આજ મારે તારા રામાપીરને જોવો છે અરે મારા પીરને જોવો છે હા હરજી અરે મારા રામાપીરને જોવો છે ક્યાં મળશે રામાપીર મારે તારા રામાપીરને જોવો છે તારા રામાપીરને જોવો છે તો શું તું મારા હિન્દુ ધર્મને લલકારે છે હરજી મારા ધર્મને લલકારે છે બાદશાહ તું મારે રામદેવને જોવો છે તારે મારા ભગવાન જોવા છે હા મારા રામાપીરને તારે તારા ભગવાનને માથે અતૂટ ભરોસો છે ને ભગવાનને બાદશાહને જોવો છે તો તારે મારા હિન્દુ ધર્મમાં શું છે ને ધર્મ આજ તને ધર્મ બતાવું મારા ધર્મમાં નવ જોગણીમાં છે વીર હનુમાનજી મહારાજ આવે છે હે પછી મારા રામના દર્શન થાય ત્યાં સુધી તને એના દર્શન નહીં થાય તો સાંભળ હરજી કે આજે જોતો એને અસુર તોડીને તને તારા રામના હિન્દુ ધર્મનો પાઠ માંડવાની જોતા નગરની માલ પર રજા આપે છે તો ઈ પાઠ માંડું અને ઈ એ હરજી આ બાદશાહ હિન્દુ ધર્મનો પાઠ માંડને પાઠને જે સામગ્રી જોઈને જોતાના રાજમાંથી મળી જશે તને સામગ્રી મંગાવો હું મારા પીરના પાઠ માંડું અને હું બધે વાયક મોકલીશ મારા રામાપીરને પણ વાયક મોકલીશ મારો હિન્દુ ધર્મ શું છે ને આજ તને આ જોધપુરની માલપા બતાવીશ કે મારો ધર્મ શું છે આ બોલ બાદશાહ તારો પાઠ તો મંડાય આયા તારા પાઠે જે કોઈ દેવી દેવતા આવે જે કોઈ 9 લાખ લોમડિયા ભગવતી આવે જે કોઈ તને પાઠે છોડાવવા આવે ને ઈ જો જોધા નગરી માંથી તને છોડાવી જાય ને તો જોધો એના નામની ભગવતીની કંઠી બાંધશે હા બાદશાહ મંજૂર છે મને એ પણ માટે તું જોઈ લે પેલો સાંભળે આન કરશે ને બધા કંઠી તો બાંધે એટલી તો વાત બરોબર છે પણ જો હિન્દુ ધર્મમાંથી પાઠે આવેલા દેવીસ્થાન તને જો છોડાવી ન શકે ને તો જોતો એને એની કારાવાસમાં પૂરી દેશે તો મોકલ તારે જ્યાં હોય તો મોકલવા હોય એ મોકલ બાકી આજ જોઉં છું કે જોધા નગરીની માલમાં તને કોણ છોડાવે છે જેલની માલપા પાઠની સામગ્રી મંગાવી રામાપીરની પાઠની તૈયારી કરે છે અનપોર્શન શબ્દ એને હમણાં આખો દી જો કાઢવાનો અડધી રાત બે જાવ મોટભાઈ બે જાવ યાર ઈ તો ઘડી ઘડી બેહવાનું ચાલુ થઈ ગઈ ઘોડા ઘડી ઊભું થવાનું ઘડી બેહવાનું હા એવું કરો બે જાવ એટલે એ બે જાવ બધું આ ભાવનગર સમજુ છે બે જાવ બધા ઘડી બે જાવ હા બાદશાહ તું પણ જોઈ લે પેલો ભાઈ હું સાવરકરમાં મોકલું
અને સાળંગપુર થી વીર હનુમાનજી મહારાજ જરૂર મારી વાર કરશે બાદશાહ. અરે હરજી આજ હું જોઉં છું કોણ તને મારી જોધાનગરીની માલપા છોડાવે છે. એ બિરબલો આજ હરજીને જેલની કારાવાસમાં પૂરી દ્યો અને મારે જોવું છે કોણ છોડાવે. હરજીને ઢોર મારો અને મારું નામ લેવડાવો. જોઈ તો હરજીને અડધું રાજપાટના સોના મારો આપો પણ એને કહો મારું નામ લે. અને જો હરજી મારું નામ નહીં લે તો એટલું માનજો તમારા બધાના સાંભળા ઉતારી લઈશ. પેલા વાયા રે જોને આવા સારા પેલા
કોણ છો? હનુમાનજી મહારાજ. હનુમાનજી છો? હનુમાનજી છું. શા માટે આયા છો અહીંયા? અરે હરભુજીનો સાથ છોડી આવ્યો છું. અરજીને છોડાવવા માટે આયા છો? અરે હા બાદશાહ. અરે હનુમાનજી, જો તમારામાં શક્તિ અને ભક્તિ હોય ને તો આ હરભુજી મારા પગની પાણી નીચે પડ્યો. તમારામાં શક્તિ અને ભક્તિ હોય તો ઉગાડી લ્યો. અરે બાદશાહ, મારા રામની રજા નથી. નકર તારા રાય રાય જેવા ટુકડા કરી નાખો ને જોધપુરની નગરીમાં ફેરવું તને. ઓ બાદશાહ. ઓય હનુમાનજી, ઓય હનુમાનજી, જો રામની રજા ના હોય ને તો ભગતોના ટુકડા હરી ખાઓ, ટુકડા હરી ખાઓ. આ સામ્રાજ્ય મેં મારા બાહુબલથી ઊભું કરેલું છે. મારી એક એક હાથની હજાર હજાર હાથની શક્તિ છે મારા હાથમાં. એટલા માટે હનુમાનજી, જે માર્ગે આયા તે માર્ગે પાછા વ્યા જાઓ ને તમારા ભક્તોના ટુકડા હરી ખાઓ. હનુમાનજીને પાછા મોકલી દો. મજા આવે એવું છે. મજા આવશે. હા રમવા દો. આ દાદા ઓલું તમે શું લઈને અહીંયા હનુમાનજી મહારાજ આયા છે. સાહેબ આપણે હનુમાનજીના નામ ઉપર ખાલી 5 બોલ લેવા છે. એટલે જે કોઈને હનુમાનજી મહારાજ આપ્યું હોય, કોઈ હનુમાનજી મહારાજના ભગત પણ હોય તો સાહેબ 5 બોલ ખાલી લેવાના છે હનુમાનજીના નામ ઉપર. એટલે ફટાફટ આવવા દો, જેથી કરીને આપણે આગળ મોડું ન થાય. એટલે 5 બોલ ઝડપથી આવવા દીજો મારા વાલા. કે જુઓ જુઓ ને સાહેલી રસિયો રાસ રવે. મિત્ર અમારા એવા રાવતુભાઈ આલબતર એ એમના તરફથી પહેલો ગોલ હનુમાનજીના નામ ઉપર આવે છે મારા વાલા. એટલે કોઈ દેવામાં પાછી પાણી નો રાખતા. એક ગોલ આવી ગયો છે, 4 ગોલ બાકી છે મારા વાલા. એટલે જે કાંઈ પૈસા આવશે ને બધું અહીંયા મંદિરમાં વાપરવાનો છે મારા વાલા. એટલે ઝડપથી બહુ મોડું ન કરતા એવા રાવતુભાઈ આલબતર તરફથી એ 190 રૂપિયા હનુમાનજીનો પહેલો ગોલ કરે છે મારા વાલા. બીજા અમારે ભાંભણજી બોટાદ પાસે અમારે ભાંભણ જે ગામ છે ત્યાંથી પધારેલ મહેમાન અમારે અર્જુનભાઈ તરફથી બીજો બોલ આવે છે મારા વાલા. આ બાજુથી અમારે બોટાદથી પધારેલ મહેમાન એ અમારે નિકુલ ભૂરો ઉર્ફે અને ભૂરો ટીવી નિકુલભાઈ તરફથી પણ એક બોલ આવે છે મારા વાલા. એટલે 3 બોલ આવ્યા છે.
હજી 2 બોલ બાકી છે મારા વાલા, ઝડપથી આવવા દીજો. બળુભાઈ ઉસ્તાદ અમારે તબલચી છે. બળુભાઈ ઉસ્તાદ તરફથી હનુમાનજીના નામ ઉપર 100 રૂપિયા આવે છે. હાલો, ખાલી 1 બોલ બાકી છે મારા વાલા, ઝડપથી આવવા દીજો. ખાવ ખાલી ન જવા દેતા. હાલો મારા વાલા, ઝડપથી જે કોઈને બોલ દેવાનો હોય પૂરા ને 5. બોલો હનુમાનજી મહારાજની જય. હા બાદશાહ, બોલ હરજી. બોલ. હા બાદશાહ, તું પણ જોઈ લે. આ બીજું વાયક હું ચોટીલામાં મોકલું અને ચોટીલાથી મારી માં ચામુંડ જરૂર મારી વાર કરશે બાદશાહ. અરે હરજી, આજ હનુમાનજી તને છોડાવી નથી શક્યા. હા બાદશાહ, જેને પલવારની માલપા રાજા રાવણનો અભિમાન તોડી લંકા જલાવી દીધી. હા બાદશાહ, એ સાત સાત સમુદ્ર વટી સીતા માતાની ખોજ કરનાર હનુમાનજી, જેને કોઈ અસ્ત્રથી મારી ન શકે, શસ્ત્રથી મારી ન શકે, બાહુબલી હનુમાનજી. હા બાદશાહ, એ હરજી હનુમાનજી તને છોડાવી નથી શક્યા તો ગઢ ચોટીલાની માતા ચામુંડ તને કેમ છોડાવે? જરૂર છોડાવશે બાદશાહ, જરૂર છોડાવશે. હજી કહું છું હરજી, તું મારું નામ લઈ લે, નહીં બાદશાહ, એમાં તારી ભલાઈ છે. જોઈને તો જોધાના નગરીમાંથી તને સોના મોર આપું, હીરા માણેક આપું, અડધું જોઈ તો જોધા નગરી આપું, મારું નામ લઈ લે હરજી, એમાં તારી ભલાઈ છે. નહીં બાદશાહ, મારે એ વાતની તો કાંઈ ખોટ નથી. હું તને એ બધું જોતું હોય તો આપો બાદશાહ, તું મારા રામનું નામ લઈ લે. હાલ સાંભળ હરજી, તો હા બાદશાહ, આજ તને રામાપીર માથે ભરોસો છે ને? હા બાદશાહ, આજ એની ધજા લઈને તું ભજન કરસ ને હરજી? આજ ઈ ધજાને લઈ આજ કાળા કદર ઉપર નેજા નો ચડાવું તો જોધો નહીં. એટલું જ નહીં, તારા રામજી મહારાજ તો જ્યાં લીલવો ઘોડો મારા ભાગની માલપા ચરી ગયો, મારો હજારિયા બાગ જે ઉજાડ્યું છે ને, હા બાદશાહ, એ મારા હજારિયા બાગને જે ચલત ખોલો તો તારા ઘોડા કર્યું છે ને હરજી, ઈ ઘોડાને લોઢાના સેના ખાઈને, એ લોઢાના સેના મૂકું છું કે તારા રામાપીરને કે ઘોડો લોઢાના સેના ખાય. ખાશે બાદશાહ, ખાઈ જશે. લોઢાના સણા પણ ખાશે બાદશાહ. તો તારે જ્યાં વાયક મોકલવું હોય મોકલી દે. આજ જોઉં છું કોણ છોડાવે છે તને હવે મારા રાજમાંથી. બીજા વાયા બધા આપણે હેઠા બેસી જાઓ. રામાપીરને માનતા હોય તો હેઠા બેસી જાઓ, અને આને માનતા હોય તો નો બેસતા. આને માનતા હોય તો બેસતા, રામાપીરને માનતા હોય તો બેસી જાજો. માનતા હોય તો તાર નો માનતા હોય તો ઊભા રહેજો. હા તમારા કુળદેવીને તો માનો છો ને? સાથ સહકાર આપો. કુળદેવીને માનતા હોય તો એને માની હેઠા બેસી જાજો બધા. નાનપણે બધા આપણે હેઠા બેસી જાઓ. હા, ઈ બાદશાહ વાળા બાદશાહને જોધાને માનવા ઈ લઈ લે, બીજું તો હું તારે. અને પેટી માટે કોઈ નો સડતા મોટા પેટી જે છે ને ત્યાં કોઈ મહેરબાની કરી ત્યાં કોઈ નો સડતા. સાથ સહકાર આપો. તમારી માથે પડે વાંધો ને, બીજા માથે પડશે ને અમારા મંડળવાળા માથે આવશે લેવા દેવા. એટલે ઈ પેટી માથે બધી પેટી એક ખુલ્લી રાખજો. આ બાવરી જ્યારે બેઠા રહો ને ભલા માણસો તો આ બોટાદ થી ધક્કો ખાધો સામે 100 કિલોમીટર કાપીને આવ્યા છે તમને બધાને આનંદ કરાવવા. શાંતિથી બધા બેહો, હજુ આપણે આખો દી કાઢવાનો છે. હા, ઉલપોરે બધાને હેઠા બેહાડ દો ને. એ અલ્પેશ, મારા ભલામણા બધા નામ લઈ લઈને કેવું પડે હેઠા બેહી જાવ, હેઠા બેહી જાવ. હા, હવે વગર